વડોદરા જિલ્લાના બાજવા વિસ્તારમાં રામાધાણી ગ્રુપ તથા જય ભીમ યુવા સંગઠન દ્વારા વર્ષ 2026ના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 5 દીકરીઓના સમૂહ લગ્ન યોજાનાર છે, જેમાં સમાજના આગેવાનો, શુભેચ્છકો અને પરિવારજનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવ રવિવાર તારીખ 21મી જૂનના રોજ યોજાયો હતો। કાર્યક્રમનું સ્થળ બાજવા રેલવે સ્ટેશન રોડ, બાજવા બ્રિજ નીચે, બાજવા છાણી રોડ, બાજવા ખાતે આવેલ અલખનો ઓટલો નક્કી કરાયો હતો। આયોજકોના જણાવ્યા મુજબ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો અને આર્થિક રીતે નબળા પરિવારને સહાયરૂપ થવાનો છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમના આયોજન માટે રામાધાણી ગ્રુપ અને જય ભીમ યુવા સંગઠન દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી। આયોજકોએ સમાજના તમામ લોકોને હાજર રહી નવદંપતીઓને શુભકામનાઓ પાઠવવા અપીલ કરી હતી। લખન વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, દરબાર નરેન્દ્રસિંહ અનગઢ, નરેન્દ્ર રોહિત, ગિરિરાજસિંહ, બાજવા ગામના સરપંચ તથા બાજવા ગામના તાલુકાના સદસ્ય હાજર રહ્યા હતા। આજે સમૂહ લગ્નના અંદર જાદવ પરિવારે જે ખરેખર સમૂહ લગ્ન જેમને કરાયા છે, પહેલાં તો એમના જાદવ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સારા શુભ કાર્ય માટે આવા કાર્ય કરો તો ગરીબોનું ભલું થાય, પ્રજાની એકતા રહે અને સાથે રહે। અને સમૂહ લગ્નમાં મને બોલાવ્યો, રામાપીરના મંદિર પાસે બી મને બોલાવ્યો, તે બદલ બી કાર્યકર્તાનો ખૂબ આભાર છું। મારો જૂનો વિસ્તાર છે, લગભગ વર્ષો સુધી હું પ્રતિનિધિ રહ્યો છું, આજે બી પ્રતિનિધિ છું જ, એમાં કોઈ શંકાનો સ્થાન નથી। સમય બદલાય છે। આજે સમૂહ લગ્નના અંદર 5 સમૂહ લગ્ન થયા છે અને એના પછી વર્ષો સુધી સારા સમૂહ લગ્નો થાય અને બધાનો ઉદ્ધાર થાય, એ જ અમારી શુભકામનાઓ છે। અને બેઉ જોડા સુખી રહે અને સંપત્તિ રહે, નિરોગી રહે, એ જ મારી ઈશ્વરને પ્રાર્થના કરું।